થી મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો। આમ જનતા પર દયા કરો, દયા કરો, દયા કરો। આમ જનતા પર દયા કરો, દયા કરો, દયા કરો। ગાંધીનગરના સેક્ટર 7ના શોપિંગ સેન્ટરમાં કચરાનું ડમ્પિંગ સેન્ટર બન્યું નવું નજરાણું। નમસ્કાર, ટીવી 17 સાથે હું પૂજા રાવલ। ગાંધીનગરને ગ્રીન સિટી, સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે, પણ સેક્ટર 7ના શોપિંગ સેન્ટરમાં વચ્ચોવચ્ચ બનેલું કચરાનું ડમ્પિંગ સેન્ટર નવું નજરાણું બન્યું છે। ત્યાં એકત્રિત કરેલા કચરાની દુર્ગંધ આખો દિવસ આવ્યા કરે છે। કચરાની દુર્ગંધ આખો દિવસ આવતા ત્યાંથી પસાર થતા નાગરિકોને રૂમાલ રાખવો પડે છે તેવી ખરાબ સ્થિતિ ત્યાં સર્જાય છે, જેનાથી આજુબાજુના શહેરીજનો, નાગરિકો અસહ્ય દુર્ગંધથી ત્રાસી ગયા છે। બાજુમાં આવેલી શાળાના નાના બાળકોના સ્વાસ્થ્ય પર પણ આ દુર્ગંધની માઠી અસર પડે છે, જેને લઈને મોટો રોગચાળો ફેલાય તેવા સંજોગો પણ હવે દૂર નથી। જેથી કોઈ રોગચાળો ફાટી નીકળે તે પહેલા કચરાના ડમ્પિંગ સેન્ટરને ગાંધીનગર બહાર ખસેડવાની જરૂરિયાત છે। આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનને નાગરિકોએ વહેલામાં વહેલી તકે આ કચરાના સેન્ટરને ખસેડવા નિવેદન કર્યું છે। ઉઝા નિલેશ, નીલકમલ ગાર્મેન્ટ્સ છે મારી શોપ। અહીંયા લગભગ 20 વર્ષથી અહીંયા છે, હું ધંધો કરું છું। અને અહીંયા જ્યારે ડમ્પિંગ સાઇટ ચાલુ થઈ એ અરસામાં કાચું બાંધકામ આ લોકોએ કરેલું, એટલે અમને એમ કે અહીંયા બીજી જગ્યા ફળવાશે એટલે અહીંયાથી જતું રહેશે, પણ અહીંયા એમને ફાવતું ચડી ગયું। એમાં ધીરે ધીરે કરીને પછી પાકું બાંધકામ જાતે કરી દીધું એ લોકોએ, અને એમાં પાકું બાંધકામ થયા પછી અમે કશું પછી રજૂઆત કરવા ગયા પણ કોઈ હજુ સાંભળ્યું કંઈ છે નહીં। અને એટલા માટે જ અમે આજે એમની જોડે આવ્યા છીએ અને અમે સરકારમાં ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવાના છીએ, અને જ્યાં સુધી આ ડમ્પિંગ સાઇટ નહીં હટાવે ત્યાં સુધી અહીંના રહીશો જોડે અમારી લડત જારી રહેશે અને પરિણામ લઈને જ જંપીશું।